નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 12 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો ત્રીજી બિમસ્ટેક કૃષિ મંત્રી સ્તરની બેઠક ક્યાં યોજાઈ રહી છે? તો આનું આયોજન નેપાળ ખાતે થઈ રહ્યું છે અને નેપાળમાં કાઠમંડુ ખાતે। તો 10 એપ્રિલ 2025ના રોજ નેપાળના કાઠમંડુમાં ત્રીજી બિમસ્ટેક એટલે કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિક એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની કૃષિ મંત્રી સ્તરની બેઠક યોજાઈ રહી હતી। જે બેઠક દરમિયાન ભારતે કૃષિ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે નેપાળ સાથે એક કરાર પર કર્યા છે, જે બધી આપણે જોવાના છે। જ્યારે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિક એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની વાત કરીએ, જેમાં આપણે કયા અહીંથી ગયા હતા વગેરે વિશે, તો કૃષિ મંત્રી સ્તરની બેઠક છે જે 22 જુલાઈ 2019ના રોજ મ્યાનમાર ખાતે પહેલી વહેલી યોજાઈ હતી અને બીજી 10 નવેમ્બર 2022ના રોજ ભારતમાં યોજાઈ હતી। જ્યારે આ બેઠકની વાત કરીએ જે નેપાળના કાઠમંડુમાં થઈ રહી છે એમાં, તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી આપણા કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે અને અહીંયા બેંગ્લોર ખાતે જે કાઠમંડુ ખાતે બિમસ્ટેક સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના ઉપર નેપાળે હસ્તાક્ષર કર્યા છે। તો યાદ રાખવી આ માહિતી પણ। જ્યારે બિમસ્ટેકની વાત કરી જ લઈએ હવે, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી જે સેક્ટર ટેકનિક એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની વાત કરીએ, જેની રચના 1957માં થઈ હતી। હેડક્વાર્ટર ઢાકામાં છે। પ્રમુખ તો કે ઇન્દ્રમણી પાંડે છે, જે ભારતીય મૂળના છે। જ્યારે આમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ વગેરે જેવા સભ્ય દેશો છે। અને હમણાં આપણે 6ઠ્ઠી સમિટ તો જોઈએ જ, બિમસ્ટેકની જે બેઠક થાઈલેન્ડ ખાતે જીતી, ત્યાં થાઈ રામાયણ જોઈ હતી, મોદીજી પ્રતિનિધિત્વ કર્યું હતું, બધા ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છે। અને અગાઉની જે 7મી બેઠક છે ને એ બાંગ્લાદેશમાં યોજાવાની છે, તો એ પણ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ સરકારે પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ ડેટા જારી કર્યું છે। તો કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ રહ્યું છે પંચાયતોમાં? તો ગુજરાતે આ સર્વશ્રેષ્ઠ હાસિલ કર્યું છે। તો સરકારે પંચાયતી એડવાન્સ ઇન્ડેક્સ સ્વરૂપે જે 9 સ્થાનિક ટકાઉ વિકાસ લક્ષ્ય છે એના ઉપર ભરતી અથવા તો 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતને પ્રગતિનું જે માપન માટેનું એક સાધન છે અને આ ઇન્ડેક્સ પહેલીવાર બહાર પાડવામાં આવ્યો છે, જે 2022થી 23ના જે પંચાયતી એડવાન્સ ઇન્ડેક્સના ડેટા મુજબ 699 પંચાયતો છે, જેમાં મોટાભાગની ગુજરાત અને તેલંગાણાની પંચાયતો ટોચ ઉપર રહી છે। નકર આમાં તો ઘણી બધી શ્રેણી છે, એ છે, A+ શ્રેણી છે, બી છે અને વગેરે જેવી, જે આપણને જરાય યાદ નથી રાખવાની, આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, આખો આર્ટિકલ ગોખીને ત્યાં નથી જવું। જેમાં ગુજરાત પહેલા નંબરે છે, તો ગુજરાતની 346 ગ્રામ પંચાયતો આગળ છે, એટલા માટે પહેલા નંબર ઉપર છે। ત્યારબાદ તેલંગાણા બીજા નંબર ઉપર 270 પંચાયતો સાથે એમ જણાવ્યું હતું આ ડેટામાં। જ્યારે પ્રદર્શન કરનાર રાજ્યોની વાત કરીએ તો એમાં પણ ગુજરાત પહેલા નંબરે છે, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે તેલંગાણા છે। બીજા તમારે યાદ રાખવા હોય તો રાખી શકો। આ ડેટા તો કે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો હતો। આ 2022થી 23ના આંકડા લીધેલા છે, 24-25ના લે ત્યારે પાછું જોઈ લેવું આપણે। જ્યારે હવે પંચાયત રાજની વાત આવી તો પંચાયત રાજમાંથી જ્યાંથી ઉટા પ્રશ્ન આવે ને એ થોડીક માહિતી આપણે લઈ લઈએ। તો બળવંતરાય મહેતા સમિતિની રચના 1957માં કરવામાં આવી હતી, જેની ભલામણથી 2 ઓક્ટોબર 1959ના રોજ ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી શરૂ થઈ હતી। જો રાજસ્થાનના નાગોર જિલ્લામાં જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી। 1992માં 73મો બંધારણીય સુધારો થયો હતો અને 13 એપ્રિલ 1959માં આનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જ્યારે બંધારણના ભાગ 9 અને 11મી અનુસૂચિ કલમ નંબરની વાત કરીએ તો 243થી 243O અને 73મો બંધારણીય સુધારો જે 24 એપ્રિલના રોજ અમલ આવ્યો હતો। એટલા માટે જ આપણે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ। તો ખાસ કરીને આ બધું જીકે સ્વરૂપે પૂછાઈ શકે, તમારા સિલેબસમાં પંચાયતી રાજ ન હોય તો પણ, તો એટલું તો યાદ જ રાખવાનું હોય। બંધારણ સ્વરૂપે પૂછી લઈ, કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીની 8 વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો હમણાં જીઆઈ ટેગ ધડાધડ મળે છે। જમ્મુ કાશ્મીરની 8 વસ્તુ છે, તમે ફોટોમાં જોઈ શકતા હોય, એને મળ્યો છે। તો કાશ્મીરની હસ્તકળા અને હાથવણાટના વિભાગના પ્રવક્તાએ જણાવ્યું
કે કાશ્મીરી નામદા, કાશ્મીરી ગબદા, કાશ્મીરી વિલોબેટ, કાશ્મીરી ટીક અને કુવેલ અને કાશ્મીરી સેન્ટ સ્ટીલ, શિકાર અને વાંગુલને પ્રમાણપત્ર મળ્યું છે. જીઆઈ ટેગનું ખાસ કરીને નામ યાદ રાખવા, કારણ કે જો આ નામદાર લખી નાખે તો તમને ખબર હોવી જોઈએ કે કાશ્મીરની વસ્તુ છે, એને તાજેતરમાં જ મળ્યો છે. હવે આના વિશે થોડી માહિતી લઈ લઈએ. તો નામદા અને ગબ્બા જે કાશ્મીરની પ્રખ્યાત ધાબળા છે, જે રજાઈ કે વગેરે તમે કહી શકો. કાશ્મીરી વિલો બેટ જે વિલો વૃક્ષમાંથી બનેલું એક બેટ છે ક્રિકેટ રમવાનું. ટ્રીકની વાત કરીએ તો ઊનની બનેલી એક વસ્તુ જેનાથી ગમે એ બનાવી શકે, સ્વેટર, શાલ વગેરે. કુવેલની વાત કરીએ, કુવેલ અને સેન્ટ સ્ટીલ જે કાશ્મીરના સર્વશ્રેષ્ઠ અને મનમોહક હસ્તકળા છે, જે સેન્ટ સ્ટીલ ભરતકામથી બનાવવામાં આવે છે. જ્યારે શિકારની વાત કરીએ તો જે હોડી એ ટાઈપની જમ્મુ કાશ્મીરના જે દાલ તળાવમાં સરોવરમાં જે રહીને એ ટાઈપની જે તમે કાશ્મીરી મૂવીમાં પણ જોતા હે. વાંગુઓની વાત કરીએ તો કાશ્મીરના અન્ય લાકડાની પરંપરાગત વધુથી ઉજવે છે. એક આવી કાશ્મીરની લાકડાની કળા છે, તો ખાસ કરીને આ 8 વસ્તુઓને યાદ રાખવી. ત્યારબાદ જીઆઈ ટેગ તો હમણાં ગોખાઈ જ ગયો છે, કારણ કે 2-3 લેક્ચરમાં એક પ્રશ્ન હોય જ. તો જીઆઈ ટેગ ભૌગોલિક સંકેતની વાત કરીએ તો એક્ટ 1999માં આવ્યો હતો. અમલીકરણ 2003માં થયું હતું. અને 4-5માં દાર્જિલિંગની ટી જે પશ્ચિમ બંગાળની છે એને પહેલો વહેલો મળ્યો હતો. ગુજરાતની પહેલી કઈ વસ્તુ હતી કોમેન્ટ કરી દઉં, કારણ કે આના 2 લેક્ચર અગાઉ લીધા ને એમાં મેં તમને આના વિશે કહી દીધું છે. ભૌગોલિક સંકેત એવા ઉત્પાદકોને આપવામાં આવે છે જે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલું હોય અને એક લાક્ષણિકતા ધરાવતું હોય. આ કૃષિ ચિહ્ન નોંધણી 10 વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. આનું રજિસ્ટર તો કે ચેન્નાઈ, તમિલનાડુમાં તમે કરાવી શકો. ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે, જેનાથી આપણને ભણવા પડે આ બધાય જીઆઈ ટેગો. તો યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કયા દેશના પ્રથમ ક્લાઇમેટ ચેન્જ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? તો જમ્મુ કાશ્મીરમાં આ ઉદ્ઘાટન કર્યું છે. તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભારતનું પ્રથમ આબોહવા પરિવર્તન સ્ટેશન ઉદ્ઘાટન કર્યું છે, જે ઉસાઈ ઉપર ખૂબ આવેલું છે. અને જમ્મુ સ્ટેટ યુનિવર્સિટી હિમાલય હાઈ એલ્ટિટ્યુડ એરોસ્મોસ્ટિક અને એડવાન્સ ક્લાઇમેટ રિસર્ચ ખાતે સ્થિર આ સ્ટેશન હિમાચલ ક્ષેત્રને આબોહવા ઘટનાઓનો અભ્યાસ કરશે અને જણાવશે. આનો હેતુ તો કે આબોહવા પરિવર્તન અને પર્યાવરણની અસરોને સુધારવા માટેનું આ છે. જેમ કે વાવાઝોડું ને બધી આવે તો એની અગાઉથી માહિતી આપી દે, એટલા પ્રદેશ વિશે યાદ રાખવું. અને આનું નામ તો કે હિમાલય હાઈ એલ્ટિટ્યુડ એન્ડ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટર નામ આપવામાં આવ્યું છે. તો એ પણ યાદ રાખવું આના વિશે. ત્યારબાદ કયા શહેરમાં 3 દિવસીય ગ્લોબલ ટેકનોલોજી સમિટ જેનું 9મું સંસ્કરણ શરૂ થઈ રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે આ ઉજવાઈ રહ્યું છે. તો 10 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીમાં 3 દિવસીય ગ્લોબલ ટેકનોલોજી સમિટ જેનું 9મું સંસ્કરણનું ઉદ્ઘાટન આપણા વિદેશ ડૉક્ટર મંત્રી છે ને એસ જયશંકર એના દ્વારા થયું છે. અને આ 10થી 12 એપ્રિલ 2025 દરમિયાન યોજાનાર ગ્લોબલ ટેકનોલોજી સમિટ જે ભૂ ટેકનોલોજી પર જે ભારતનો મુખ્ય સંવાદ છે. આની થીમ પર છે સંભાવના નામક, તો એ પણ યાદ રાખવી, કારણ કે છોટી નાની એવડી થીમ છે તો પૂછાઈ શકે, યાદ રાખવી. અને આનું આયોજન તો કે વિદેશ મંત્રાલયના કાર્નેગી ઇન્ડિયન થિંક ટેન્ક દ્વારા થાય છે, જે નવી દિલ્હી ખાતે સ્થિર છે. અને આ એક વાર્ષિક સંવાદ છે જે સૌપ્રથમ ડિસેમ્બર 2016માં યોજાયો હતો. ત્યારથી દર વર્ષે યોજવામાં આવે છે. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ કયું રાજ્ય વિશ્વ કક્ષામાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ માટે IOCLનું જે રૂપિયા 61 કરોડ રોકાણ કરી રહ્યું છે, 61,000 કરોડનું રોકાણ કરી રહ્યું છે? એ ક્યાં થઈ રહ્યું છે? તો ઓડિશામાં આ રોકાણ થઈ રહ્યું છે. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ઓડિશાના જે પારાદીપમાં વિશ્વ કક્ષાનું પેટ્રોકેમિકલ સંકુલ સ્થાપિત કરવા માટે 61,077 કરોડ રોકાણ જાહેર કર્યું છે. અને આ પગલું જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને એક સ્થળ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે આ ઇન્ડિયન ઓઇલનું, તો એ પણ યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો ભારતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવાનું છે, તો યાદ રાખવું આપ. અને આના વિશે જે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપવાનું છે તો એમાં શું થાય? તો આ રાસાયણિક પેટ્રોકેમિકલ અથવા તો કુદરતી ગેસમાં ઉદ્યોગ અને પદ્ધતિઓને શ્રેષ્ઠ દ્વારા ઉત્પન્ન થશે અને હાઇડ્રોકાર્બન સરળતાથી જે અણુમાં વિઘટ કરશે. અને પેટ્રોકેમિકલના મુખ્ય ક્રૂડ તેલ શુદ્ધ કરી અથવા તો કુદરતી ગેસની પ્રક્રિયા અહીંયા થવાની છે, તો એ પણ યાદ રાખવું.
જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વાત કરીએ, જેની રચના 1959માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને ચેરમેન અરવિંદસિંહ સાહની છે. ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ તો કે મોહન શરણ માંઝી છે અને ગવર્નર હરિબાબુ કંભમપતિ છે. યાદ રાખવી એટલી માહિતી ઓડિશા વિશે. ત્યારબાદ સ્કાયરૂટે વિક્રમ-1ના ત્રીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો આ વિક્રમ-1 શું છે? તો કે રોકેટનું એક એન્જિન છે, જેનું ત્રીજું પરીક્ષણ કમ્પ્લીટ કરી નાખ્યું. તો હૈદરાબાદ સ્થિત સ્પેસ ટેસ્ટ સ્ટાર્ટઅપ જે સ્કાયરૂટ એરોસ્પેસ તેના વિક્રમ-1 રોકેટને ત્રીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જેનું નામ તો કે કલામ-100 આપ્યું છે. આ મિશનનું રોકેટનું નામ છે, જેના એન્જિનનું નામ વિક્રમ-1 છે. તો એ પણ યાદ રાખવું. અને આ પરીક્ષણ અદ્યતન ફ્લેક્ટ નોઝલ દર્શાવવામાં આવ્યું હતું અને અતિ આધુનિક રિસર્ચ સાથે વ્યાપક ડેટા કેમ્પેક્સ કરવામાં આવ્યા હતા. સ્કાયરૂટ રોકેટનું એવિઓશનની વિકાસ માટે નાગપુર સોલાર ગ્રુપ સ્ટેપ પરીક્ષણ થયું છે. તો ખાસ કરીને સ્કાયરૂટ વિક્રમ-1 રોકેટ છે, એનું જે કલામ-100 છે, એનું એન્જિન, એનું નામ, એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ કેપ્ટન રાજેશ ઉન્નતિને ભારતનો સર્વોચ્ચ દરિયાઈ સન્માન મળ્યો છે, જેનું નામ જણાવો. આપણે જે દરિયાઈ દિવસ ઉજવ્યો હતો ને, ત્યારે મેં તમને આનું નામ કીધું હોય, યાદ હોય તો કોમેન્ટ કરી દઉં. નકર આનું નામ તો કે વરુણ પુરસ્કાર છે, જે મળ્યો છે કેને? તો કે રાજેશ ઉન્નતિને. તો સિઝન અને જે મરીન ગ્રુપના સ્થાપક કેપ્ટન રાજેશ ઉન્નને 5 એપ્રિલ 2025ના રોજ યોજાયેલ 62મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય દરિયાઈ પુરસ્કાર વરુણથી નવાજવામાં આવ્યા છે, જે ભારતનો સર્વોચ્ચ વ્યક્તિગત સન્માન છે અને આ સન્માનિત કરવામાં આવ્યા છે. જે વરુણ પુરસ્કારની આપણે વાત જ કરી છે, દરિયામાં સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું હોય એને આપવામાં આવે છે અને દરિયાઈ ક્ષેત્રે ભારતનું સર્વોચ્ચ સન્માન છે વરુણ પુરસ્કાર. તો દરિયાઈ દિવસ નિમિત્તે આપવામાં આવે છે અને આ વખતે તો કે રાજેશને મળ્યો છે. યાદ રાખવી આ એટલી માહિતી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારત પવન અને સૌર ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરનારનો વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? તો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. પહેલાં 5મો હતો, હવે ત્રીજો ડાયરેક્ટ 2 છલાંગ મારી છે. તો 2024માં ભારતે સૌર અને પવન ઉર્જા સ્ત્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવાના જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ તરીકે જર્મનીને પાછળ છોડી દીધું છે. જે ગ્લોબલ એનર્જી થિંક ટેન્ક એમ્બેટના આ અહેવાલ છે. અને સૌર અને પવન ઉર્જા વીજળી 15%ના ઉત્પાદક કરે છે, જેમાં ભારત 10% સાથે તેમનું સ્થાન છોડી રહ્યો છે, એટલે કે ત્રીજા નંબરે આવ્યો છે. અને મુખ્ય સ્ત્રોતની વાત કરીએ ભારતમાં તો હાઇડ્રો પાવર છે, જ્યારે એકલું સૌર ઉર્જાનું યોગદાન 9% છે. તો ટકાવારી સહિત યાદ રહી તો રાખવું, નકર ભારતનો ક્રમ ત્રીજો છે, એટલું તો યાદ રહેવું જોઈએ. જ્યારે ભારતના એક લક્ષ્યની વાત કરીએ તો ભારત સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને 31 જાન્યુઆરી 2025 સુધીમાં 100 ગીગાવોલ્ટ સુધી પહોંચી ગઈ હતી અને આપણું લક્ષ્ય 2030 સુધીમાં 500 ગીગાવોલ્ટ પુનઃસ્થાપિત કરવાનું છે. તો જો વરદીમાં 100 ભેરી કરશું તો એ 500 થઈ જશે, તો યાદ રાખવું. જ્યારે વસંત પર્યટનને વેગ આપવા માટે ક્યાં જળદારુ બ્લોસમ ફેસ્ટિવલ 2025નું આયોજન થઈ રહ્યું છે? તો લદ્દાખ ખાતે આ થઈ રહ્યું છે. તો લદ્દાખના પર્યટન પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય સ્થાપિત પ્રદેશ લદ્દાખના પર્યટન વિભાગ દ્વારા તેના વાર્ષિક કેલેન્ડર મુજબ લેહ અને કારગિલ બંને પ્રદેશોને વિવિધ જળદારુ ઉગાટા જે પટાઓના જળદારુ બ્લોસમ ફેસ્ટિવલ 2025 સંદર્ભે યોજાઈ રહ્યું છે અને આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વમાં મેઘાલય શેરી બ્લોસમ ફેસ્ટિવલ પ્રેરિત છે. આ લદ્દાખ 2 વર્ષ પહેલાં ભારતનું સૌથી વધુ માંગવાળું પર્યટન સ્થળ હતું. એકમમાં ઇન્સ્ટિટ્યુશન પ્રોત્સાહન આપવા માટે જળદારુ બ્લોસમ ફેસ્ટિવલની શરૂ થઈ હતી. તો 2 વર્ષ પહેલાં શરૂ થઈ અને દર વર્ષે હવે લદ્દાખ ઉજવે છે. જેમ ઉત્તર પૂર્વમાં મેઘાલયમાં શેરી બ્લોસમ ફેસ્ટિવલ ઉજવાય ને, એવી રીતના જ લદ્દાખમાં આ ફેસ્ટિવલ યોજાય છે. અને આજ માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.